પહેલી ચોઈસ, તું તારા બાળકને અર્જુન જેવો બનાવી શકે, અને બીજી ચોઈસ એ છે તું તારા બાળકને દુર્યોધન જેવો બનાવી શકે. પહેલી ચોઈસ અર્જુન, બીજી ચોઈસ દુર્યોધન. આમાંથી પોતાના બાળક માટે દુર્યોધનવાળી ચોઈસ સિલેક્ટ કરવાના હોય તે વાલી હાથ ઉપર કરો. તથાસ્તુ કહેશે. કોઈ નહીં. તમે વિચાર કરો, 5,500 વર્ષ થયા મહાભારતને. 5,500 વર્ષ બાદ આજે પણ આ ક્લાસની અંદર દરેક ક્લાસમાં એવરેજ એક પાર્થ નામના બાળક મળશે તમને. પણ દુર્યોધનના મૃત્યુ બાદ કોઈ માતાએ પોતાના બાળકનું નામ દુર્યોધન રાખ્યાના ઇતિહાસ જ નથી. કંઈક તો કારણ હશે ને. પોતાના બાળકને અર્જુન બનાવો કે દુર્યોધન, તમને એમ થાય ભગવાન થોડા પ્રગટ થવાના છે. સર તો કંઈ પણ બોલે છે અહીંયાથી આવ્યા છૂટ બૂટ પહેરીને, એટલે આ તો કંઈ પણ બોલે છે. એવી રીતે થોડી કંઈ ભગવાન પ્રગટ થઈને તમને તથાસ્તુ કહે. પણ હું તમને બહુ જ સાચું કહું, ભગવાન એવરી મુમેન્ટ તમને ચોઈસ આપી જ રહ્યા છે. પણ મેં તમને બે વાક્ય બોલું, કદાચ આજે બીજું કંઈ ના લઈ જાઓ ને તો આ 2 વાક્ય લઈને ઊભા થજો. બાળકને અર્જુન બનાવવો હોય, બાળકને અર્જુન બનાવવો હોય તો માતાએ કુંતી બનવું પડે, અને એના શિક્ષકને દ્રોણાચાર્ય તરીકે સ્વીકારવા પડે તો બાળક અર્જુન બને. પોતાના બાળકના શિક્ષક પણ મનુષ્ય જ છે, તેનાથી પણ ભૂલ થાય. પણ એ ભૂલની સામે ન બોલવાના શબ્દો બોલીએ. એક માની લો કે તમે ઇન્વર્ટેડ કોમામાં કોટ અનકોટ, બધાની વાત નથી કરતો, પણ મેં અમુક વાલીને સાંભળ્યા છે, આંગળીના વેડે ઘણા એટલા હશે, પણ માની લો કે તમે એક વખત એવું બોલી દીધું, આવું કરાય તારા ટીચરે, તારા ટીચરમાં તો બુદ્ધિ જ નથી. તમે માની લો કે આવું બોલ્યા, આ બોલતા તમને કદાચ 1 કે 2 સેકન્ડ થશે, પણ તમારું બાળક આ વાક્ય સાંભળીને બીજે દિવસે એ શિક્ષકને 40 મિનિટ સુધી સાંભળે છે, અને રોજ 40 મિનિટના એના લેક્ચરમાં તમારું મગજ તમારું વાક્ય એના મગજમાં ઘર કરી ગયું છે. આનામાં બુદ્ધિ નથી. દુર્યોધન જ બનશે, અર્જુન નહીં બને. હવે તમે કહો કે તમને ચોઈસ છે કે નથી તમારી પાસે. વિદ્યામૃતના જીવનમાં સૌથી પહેલું વિદ્યામૃત શબ્દને સાકારિત કરવાનું પગથિયું બાળકના શિક્ષકને દ્રોણાચાર્ય તરીકે સ્વીકારવાનું છે.